પ્રાથમિક શિક્ષકોએ ફરજિયાત ટેટ પાસ કરવી પડશે, આવો અગાઉ ન્યૂઝ આવી ગયા છે અને એના રિલેટેડ જે પણ રજૂઆતો કરવી પડે રજૂઆતો પણ કરી છે. સંઘો દ્વારા આંદોલન કે જે પણ કાર્યક્રમો આપ્યા છે એ પણ કરવા પડ્યા છે. હવે એના રિલેટેડ આજે લેટર આવ્યો છે કે નિવૃત્તિના છેલ્લા 5 વર્ષમાં ફરજિયાત ટેટ પરીક્ષામાંથી મુક્તિ બાબત આ રીતનો અગત્યનો લેટર થયો છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ રીતનો લેટર કરવામાં આવ્યો છે. આ એમને લાગુ પડે છે. અંદર લખ્યું છે શું કે શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભિત પત્રથી સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાને અનુલક્ષીને વર્ષ 2011 પહેલાં નિમણૂક પામેલ હોય અને ટેટ પરીક્ષા પાસ કરેલ ન હોય તેમજ વર્ષ 2011 પછી નિમણૂક પામેલ હોય અને ટેટ પરીક્ષા પાસ થયેલ હોય તેવા શિક્ષકોની નિયત પત્રક મુજબની માહિતી દિન 2માં મોકલી આપવા સૂચના આપેલ છે. અને આવી રીતનો જે પત્રથી સૂચના મળેલ છે એ અંતર્ગત સદર માહિતી છે એ શિક્ષા મંત્રાલય દિલ્હી મોકલી આપવાની હોય તારીખ 20/1/2026ના રોજ બપોર 3 કલાક પહેલાં આ કચેરીની નીતિ શાખાના મેઇલ આઈડી પર મેઇલ મળી જાય એ રીતે મોકલી આપવાની આ રીતની સૂચના આપવામાં આવેલી છે. ખાસ અગત્યનું 2011 પહેલાં નિમણૂક પામેલ હોય, ટેટ પરીક્ષા પાસ કરેલ ન હોય, 2011 પછી નિમણૂક પામેલ હોય અને ટેટ પરીક્ષા પાસ કરેલ હોય આવી રીતે જે માહિતી છે એ આપવાની છે. એનું ફોર્મેટ આપણે જોઈ લઈએ. ધોરણ 1 થી 5ના શિક્ષકો માટેનું જે ફોર્મેટ છે એ આ પ્રમાણે આપેલું છે. સૌથી પહેલાં જિલ્લાનું નામ આપેલું છે, ત્યાર પછી વય કક્ષા મુજબ આપેલું છે. વય કક્ષા આ રીતની છે, તમે જોઈ શકશો. ત્યાર પછી ધોરણ 1 થી 5માં કામ કરતા શિક્ષકોની સંખ્યા અને એવા શિક્ષકો કે જેઓની નિમણૂક 2011 પહેલાં થયેલી હોય, વર્ષ 2011 પહેલાં થયેલી હોય અને વર્ષ 2011 પછી થયેલી હોય એવા શિક્ષકોની સંખ્યા લખવાની છે. અને 2011 પહેલાં જેની નિમણૂક થયેલી હોય એમાંથી ટેટ પાસ કરેલ હોય એવાનું નામ લખવાનું છે. અને પછી 2011 પછી ભરતી થઈ હોય અને ટેટ 1 પરીક્ષા પાસ થયેલ હોય તેની સંખ્યા લખવાની છે. અને એવા શિક્ષકોની સંખ્યા કે જેઓને ટેટ પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિ મળેલ હોય કોર્ટના ચુકાદાને આધીન કે અન્ય કોઈ પણ રીતે, તો એવા શિક્ષકોની અહીં સંખ્યા લખવાની છે. આ તો છે પ્રાથમિક શિક્ષકો માટે. આ રીતનું તમે જુઓ તો ઉચ્ચ પ્રાથમિક માટે આપેલું છે ધોરણ 6 થી 8 માટે. તો એમના માટે પણ સેમ પોઝિશન છે, ફોર્મેટ સેમ જ છે. ધોરણ 6 થી 8માં કામ કરતા શિક્ષકોની સંખ્યા, વર્ષ 2011 પહેલાં નિમણૂક થયેલ હોય એવા શિક્ષકોની સંખ્યા, 2011 પછી નિમણૂક થઈ હોય એવા શિક્ષકોની સંખ્યા, 2011 પહેલાં નિમણૂક થઈ હોય અને ટેટ 2 પરીક્ષા પાસ કરેલ હોય. ત્યાર પછી એવા શિક્ષકોની સંખ્યા કે જેમને 2011 પછી ભરતી થઈ હોય, નિમણૂક થયેલી હોય અને ટેટ 2 પરીક્ષા પાસ કરેલ હોય એની સંખ્યા લખવાની છે. અને મુક્તિ આપેલ હોય એવા શિક્ષકોની સંખ્યા લખવાની છે. આ રીતે ટેટ પરીક્ષા બાબતે થઈ અને પ્રાથમિક શિક્ષકો માટે આ રીતનો અગત્યનો લેટર કરાયો છે. આની માહિતી 2 દિવસની અંદર દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને ઉદ્દેશીને માહિતી મંગાવેલી છે.